વડોદરા નવાયાર્ડ વિસ્તારમાં કુખ્યાત માથાભારે શહેબાઝ પઠાણે જાહેર માર્ગ પર એક્ટિવા ચલાવતા બે યુવકોને 2 દિવસ પહેલા બરાબર માર માર્યો હતો। ઘટનાનો વિડીયો વાયરલ થતા ફતેગંજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી શહેબાઝ પઠાણ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસ સ્ટેશનમાં કડક કાયદાનો પાઠ ભણાવી ઉઠક બેઠક કરાવ્યા બાદ શહેબાઝે કાયદાનું પાલન કરવાની અને હવે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરવાની ગેરંટી આપી માફી માંગી હતી। ફતેગંજ પોલીસે અસામાજિક તત્વોમાં ડર બેસાડવા કડક કાર્યવાહી કરી છે। कायदा पाठ પછી આવું કોઈ કામ નહીં કરે કાયદામાં રહેશો કોઈ બી કામ કાયદા વગર નહીં કરે સાહેબ અમથી ભૂલ થઈ માફી માંગે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રૂપેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રૂપેશ, ફતેગંજ પોલીસે કાર્યવાહી કરી છે અને આ ત્રણેય જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે, વિગત જણાવશો? ચોક્કસ આ જે નવાયાર્ડમાં શહેબાઝ જે પઠાણ છે એને 2 દિવસ પહેલા સ્થાનિક યુવકો સાથે મગજમારી થઈ હતી અને એક્ટિવા ચાલક જેની જોડે મગજમારી થઈ તેને માર પણ માર્યો હતો। એના સીસીટીવી પણ વાયરલ થયા હતા। ત્યારબાદ વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ હતું ત્યારે ફતેગંજ પોલીસ એક્શનમાં આવી છે અને ઉઠબેસ કરાવી છે અને કાયદાનું જે ભાન છે કરાવ્યું છે, કાયદો શું છે એને જ્ઞાન કરાવ્યું છે। શહેબાઝ પણ સમજી ગયો છે કે કાયદે में रहोगे तो फायदे में रहोगे वाली बात એ પણ માને છે અને માફી માંગી રહ્યો છે। સાથે પોલીસે ઉઠબેસ પણ કરાઈ છે। જી આભાર માહિતી આપવા માટે।